અમરેલી જિલ્લા ઠાકોર સેના ઉપાધ્યક્ષ। દેતળ ગામની અંદર અવારનવાર મને દારૂ બાબતના ફોન આવતા, જેથી આજ દેતળ ગામના સમસ્ત ગ્રામજનો અહીંયા પોલીસ સ્ટેશન ઉપસ્થિત થઈ અને આપણે પીએસઆઈ સાહેબને એવી રજૂઆત કરેલ છે કે દેતળ ગામની અંદર જે બુટલેગર છે, જે અશ્વિરભાઈ છગનભાઈ વાઘેલા કરી, એ ગામની અંદર બેફામ રીતે દારૂ વેચતા હોય અને એનાથી લોકો, બહેનો દીકરીઓ અને વ્યક્તિઓ છે તે કંટાળી ગયેલ હોય, તે બાબતે આપણે પીએસઆઈ સાહેબને રજૂઆત કરેલ છે અને આગેવાન તરીકે પણ આપણે 24 કલાકની અંદર સાહેબ પાસે એવી માંગણી કરેલ છે કે દેતળ ગામની અંદર 24 કલાકની અંદર સદંતર દારૂનો વેપલો એ બંધ થવો જોઈએ અને ગામને શાંતિ અને સુલેહનો ભંગ ન થાય તેની જાળવણી પણ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। હા, લેખિત આપણે ગ્રામ સમસ્ત દેતળ ગામ સમસ્ત દ્વારા 100 થી 125 લોકો અહીંયા ઉપસ્થિત છે અને તમામે સહી કરી અને આપણે પીએસઆઈ સાહેબને રજૂઆત કરેલ છે। ગામ દેતળ છે, અસ્મિતાબેન કાળુભાઈ વાઘેલા નામ છે મારું, અને અમારા ગામમાં બહુ દારૂનું વધી ગયું છે અને દારૂ પી પીને અમારી છોકરીઓ બેન દીકરીની ઇજ્જત લૂંટવા હોતન જાય છે અને અમારી બાજુમાં જ રહેશે। અમારા આદમી મજૂર માણસ છે, અમારે થોડો 24 કલાક એકલા ઘેરે રહેવાય સાહેબ, અમારે એનથી છે ને ગામ મેકાવાનું છે, બીજું કઈ નહીં। અમે બહુ ત્રાસ આવી ગયો છે હવે દારૂથી, અને તમારા આદમીને ઘેરના ટીકડા દારૂમાં પાઈ દેશે અને રાતે અમારે વંડીઓ હોત ને ટપ્પા આવે છે સાહેબ। હવે અમારી એવડી દીકરીઓ છે, અમારે એને ક્યાંય જવા દે, અમે નદીને કાંઠે રહીએ છીએ સાહેબ, એ પછી અમે છોકરીઓને કદ નાખશે તો કાંક, તો પછી અમારે કોની ઉપર જવાનું લેવા? તમે ક્યાં રજૂઆત કરવા આવ્યા છો? અમે સાવરકુંડલા રજૂઆત કરવા આવ્યા છો, વાત કરો નાખી। મારું નામ ગોઠડિયા ધનતીભાઈ લીંબાભાઈ, દેતળ ગામ। દેતળ ગામમાં હું ઉપસરપંચ છું, મારા ઘરના સરપંચ છે અને અમારા ગામમાં દારૂનું દૂષણ બહુ વધી ગયું છે અને એના હિસાબે બેન દીકરીઓને બહાર નીકળવું બહુ તકલીફ પડે છે, એટલે ગામ લોકો ભેગા થાય અને રજૂઆત કરવા આવ્યા છે। એટલે અમે સાહેબને રજૂઆત કરીને અરજી આપી છે કે ભાઈ આ અમારા 24 કલાકની અંદર દારૂનું દૂષણ દેતળમાં રહેવું ન જોઈએ। અન્ય શું માંગણી છે અને સાહેબે શું બાંયધરી આપી? સાહેબે કીધું છે કે અમે કીધું કે ભાઈ દારૂ જે વેચે છે એ ગામમાં રહેવા ન જોઈએ, એટલે સાહેબે કીધું કે અમે એની તપાસ કરીશું અને અમે એને પકડશું।